મેડમના ગ્રુપમાં બધી મોકલાવું છું કે આપણે મોકલી આપશે. તો અત્યારે જે કરું સંવાદ કર્યો હોય ડૉક્ટર પુરોહિત સાહેબનો લખેલો હતો કે રોજ મેં ગઈકાલે વાત કરી હતી કે પતિદેવને કહેવાનું કે રોજ એક લખી દે અને એ બોલવાનું ના લખી દે તો આપણે જ્યાદા નહીં બોલવાનું પણ સતત લખવાની પણ કોશિશ કરો. પ્રેગ્નન્સી દરમિયાન સારા અક્ષરે લખવાની ઇંગ્લિશમાં, હિન્દીમાં, ગુજરાતીમાં, સંસ્કૃતમાં. ખાસ તો રોજ 10 સંસ્કૃતના શ્લોક બોલવા જોઈએ. ખાસ છે ઉચ્ચાર કરીને મોટેથી ને એના ઓનલાઈન મારે છે ઘણું બધું. અથવા કોઈ જાણકાર હોય તો એની પાસેથી શ્લોક બોલો અને આપણે એની સાથે બોલીએ. ભગવદ્ ગીતાના ઘણા બધા શ્લોક છે તો એ શ્લોક બોલો એને અર્થ પણ સાથે. એકલો શ્લોક નહીં, ખાલી પોપટ રટણ નહીં, પણ એનો મિનિંગ શું, એનો અર્થ શું, એનો અર્થઘટન શું, તો એની સાથે તમે આત્મસાત કરો તો એ સંસ્કૃત ભાષા જો બાળક પેટમાંથી શીખતું જશે તો એનું જે માનસિક પાવર છે જબરજસ્ત હશે. અને એવું કહેવાય છે કે જે બાળક ઉતરું હોય, અચકાઈને બોલતું હોય તો એને સંસ્કૃતના શ્લોક બોલાતા હોય તો એની જીભ ક્લીન થઈ જાય છે, એકદમ ક્લીન થઈ જાય છે, ચોખ્ખી થઈ જાય છે. એના માટે એક મંત્ર છે જે લોકોની જીભ અચકાતી હોય, પેરાલિસિસમાં, ફેશિયલ પેરાલિસિસમાં સ્પીચ હાલી ગઈ હોય, વહી ગઈ હોય તેને પાછી લાવવા માટે પણ જન્મથી જે બેરા હોય તો એ બોલતા ના થાય. પણ પાછળથી કોઈ કારણથી અચકાઈને બોલતા હોય, દૂધું બોલતા હોય, ઓછું બોલતા હોય તો એ બધા માટે મંત્ર છે. કઈ રીતે કરવાનું સમજાવી દો. દાંત પીસીને રામનું નામ લેવાનું. ચાર રીતે. એક હાથે જ્ઞાન મુદ્રા, મારો હાથ એક હાથ બંધાયેલો છે, બે હાથે જ્ઞાન મુદ્રા થઈ શકે. જ્ઞાન મુદ્રા આંખો બંધ કરવાની, શ્વાસ ભરવાનો. રામ 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 રામનો જાપ કરવાનો છે. રામ ભગવાન રામનો જાપ કરતા તો આપણે આશ્ચર્ય થાય કે રામ ભગવાન રામનું નામ શું કામ લે. તો અહીંયા તો અહીંયા રામનો અર્થ છે સૂર્ય. એક રામનો અર્થ છે સૂર્ય. તો રામ ભગવાનની ઉપાસના કરતા એ સૂર્યદેવની કરતા, એટલા માટે સૂર્ય ભગવાનનું બીજું નામ છે રામ. તો દાંત પીસીને રામનું નામ લેવાનું. ફેશિયલ પેરાલિસિસ હોય, સ્પીચ વહી ગઈ હોય તો આ બોલી શકાય. ભલે અવાજ જૂનો નીકળે પણ એક સમય એવો આવશે કે અવાજ આવી જશે. આ કરી શકજો બહુ સમજે. સવાર સાંજ 2 મિનિટ, સવાર સાંજ 2 મિનિટ. હવે મેડમ એક ત્રિકોણ દોરે છે એ તમારી નોટમાં દોરી નાખો. બધા માટે ઉપયોગી છે પણ પ્રેક્ટિસ માટે બીજા ઘણા બધા શબ્દો છે આરોગ્ય માટે. નિરોગી, રોગ ન હો, આરોગ્ય, સારું આરોગ્ય હોવું એવું કહે છે. પછી આ બધા શબ્દો છે એ શરીર સાથે સંકળાયેલા છે પણ સૌથી સારો મને ગમે છે સ્વાસ્થ્ય, સ્વમાં સ્થિર થવું. એ સાચો આરોગ્યનો શબ્દ છે. સ્વાસ્થ્ય, સ્વમાં સ્થિર થવું. પછી પેટમાં દુખતું હોય તો પણ સ્વમાં સ્થિર થવાય અને કેન્સર હોય તો પણ સ્વમાં સ્થિર થવાય તો આરોગ્ય સારું છે એવું માની લો. કારણ કે અમુક રોગોને એક્સેપ્ટ એને સ્વીકારવા પડે. શુગર આવ્યું, ડાયાબિટીસ આવ્યું તો ડાયાબિટીસ સાથે સ્વાસ્થ્ય સારું રહે. કારણ કે અમારા એક સાહેબ એવું કહેતા કે ભગવાને આપણા નસીબમાં કોટા લખ્યો છે. આપણો જન્મ થાય ને એટલે પરમિટમાં કોટા લખે. 5000 કિલો ખાંડ, 4000 કિલો મીઠું, 20,000 કલાકની ઊંઘ. પછી જમે તમે જે કોટો હોય વહેલો વાપરી લો એ પૂરો થઈ જાય. ખાંડ વધારે ખાઈ લો એટલે પછી ડૉક્ટર કહે હવે તમારે ખાંડ ખાવાની નથી, એનું નામ ડાયાબિટીસ. પણ આપણે કોટો વહેલો પૂરો કરી દીધો. હું આ સર્વે કરું છું. ઘણા લોકો મોડીમાં કહે છે કે દાદા 2 કલાક ઊંઘ આવે, બહુ કરીએ, મારા કરીએ, ના કરીએ, પણ ઊંઘ આવતી જ નથી. સારું, નાના હતા ત્યારે કેટલી કલાક ઊંઘતા? તો કે 12 કલાક, ક્યારેક 14 કલાક, ક્યારેક 18 કલાક. મેં કીધું ફોટો વાપરી નાખો. નેટ અઢી જીબી મળે, જે પણ જીબી મળે કે હવે ગણી નાખો તો આજે નેટ ના મળે. આનું સીધું ઉદાહરણ છે. એટલે આપણો ફોટો છે એને જાળવીને વાપરીએ. નાનપણમાં બાળકોને કે પૂરતી ઊંઘ લો, વધારે નહીં, પૂરતી એટલે 6 થી 8 કલાકની.
અત્યારે ઘણા બધા એવા લોકો છે કે આખા દિવસમાં 2 જ કલાક ઊંઘ કરે છે, છતાં એનું શરીર સરસ ચાલે છે. મોદી સાહેબ 1 કલાક ઊંઘ કરે છે, 24 કલાક. અને શરીરને કેવું છે કે સાયન્ટિફિક રીતે એવું કહેવાય છે કે 6 થી 8 કલાકની ઊંઘ જોઈએ, પણ જો ડીપ ઊંઘ હોય તો 4 કલાક ઇનફ છે, પૂરતી છે. એનું સાયન્સ એવું છે કે પહેલી 10 થી 12 વચ્ચેની ઊંઘ સૌથી ઉત્તમ ઊંઘ છે. 10 થી 12 વચ્ચે જો ઊંઘી જાઓ તો બાકીની 6 કલાકની ઊંઘનું બધું પરિણામ ક્યાં મળે છે? 10 થી 12માં. જે લોકો 10 વાગે ઊંઘી જાય, ભર ઊંઘમાં હોય, લાઇટ બંધ હોય, તો એને એક સૌથી મોટો લાભ થાય, એના શરીરમાં ઇમ્યુનિટી પાવર વધે. કારણ કે આપણા શરીરની અંદર એવું મેકેનિઝમ ગોઠવ્યું છે ભગવાને કે 10 વાગે ઊંઘી જઈએ તો 10 થી 12 ની વચ્ચે એવા હોર્મોન્સ રિલીઝ થાય કે જે આપણા ઇમ્યુનિટી પાવરને બૂસ્ટ કરે, એટલે રોગો આવે નહીં, રોગ સામે પ્રોટેક્શન મળે. તો 10 થી 12 વચ્ચેની ઊંઘ લેવી જોઈએ. એટલે રાત્રે પેટ પર હાથ રાખીને હરડું ગાવાનું અને બાળકને કહેવાનું તારે ઊંઘી જવાનું છે, મારે ઊંઘી જવાનું છે. તો 10 થી 12 વચ્ચે ઊંઘવાની કોશિશ કરો તો વહેલી સવારે 4-5 વાગે જ્યારે ઊંઘી જાય, 6 વાગે ઊંઘી જાય, પછી આપણું રૂટીન કાર્ય કરી શકાય. પણ જે લોકો મોડી રાત સુધી જાગતા હોય છે 12 વાગ્યા સુધી, તો એ લોકોએ સ્વીકારી લેવું ડાયાબિટીસ, એસિડિટી, વાયુ, માનસિક સ્ટ્રેસ. કારણ કે મને પ્રશ્ન પહેલો પૂછે ત્યારે હું બીજો સવાલ છે, કેટલા વાગે ઊંઘો છો? 12 જેવું થઈ જાય. મેં કીધું ઓકે, કોની મળે મારે. બીજો સવાલ તરત જ આવે કે સાંજે કેટલા વાગે જમો છો? 9-9:30 જેવું થાય. મેં કીધું 6 વાગે જમાય ભલે, નહીં તો તેથી જમવાનું બંધ. સૂરજની હાજરીમાં ઉગે એ સૂરજની હાજરીમાં પચે. પહેલાના જમાનામાં લાઇટ નથી, એટલા માટે આપણી દિનચર્યા પરફેક્ટ હતી કે સાંજે 6 વાગે બધા અંધારું થાય પહેલા જમી લે, અને 8 વાગે ઘણા બધા ગામડાઓની અંદર 9 વાગે તો ગામમાં કૂતરું ન નીકળે, સાવ મેદાન સાફ હોય. 10 વાગે તો બધા ઊંઘી ગયા હોય. સવારે 4 વાગે ભણવાનું ચાલુ થઈ જાય અને ગાવાનું ચાલુ થઈ જાય, અને 5 વાગે તો ખેતરમાં લોકો નીકળી જાય વાડીએ. એ દિનચર્યા હતી. પણ સૌથી વધારે જે ત્રાસ ફેલાયો છે આ યંત્રએ રાતના ઉજાગરા કરવામાં. તો એને અત્યારથી બાળકને કમાન્ડ આપો કે 15 વર્ષ સુધી તારે આ યંત્રનો ઉપયોગ કરવાનો નથી. જરૂર પડે તો યોગ્ય માર્ગદર્શન નીચે અમારી હાજરીમાં યોગ્ય ઉપયોગ કરવાનો છે. તો એ સ્વીકારી લેશે. એ બે રીતે પ્રોગ્રામિંગ થઈ શકે. હવે મેડમે ડેટા બનાવ્યો છે. બોર્ડ છે નામ તો મને નથી. આહાર, વ્યાયામ અને આરામ 3 એંગલ છે સારા આરોગ્યને લેવા માટે. સૌથી પહેલા આહાર. 2 પ્રકારના માણસો હોય, એક ખાવા માટે જીવતા હોય, એક જીવવા માટે ખાતા હોય. 2 ઉદાહરણ સાથે છે. ક્યાં ના હોય એમ કે છે